નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 6 છે, જેનું નામ છે વિચરતી અને વિમુક્તિ જાતિઓ. વિચરતી અને વિમુક્તિ જાતિઓ એટલે કે આ વિચરતી અને વિમુક્તિ જાતિઓ કોને કહેવામાં આવે છે અથવા કોને ગણવામાં આવે છે ખાસ કરીને, તો એની ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છીએ. આગળ આપણે મિત્રો આનો એક પાઠ મહત્વનો, આનો એક ભાગ કહી શકાય, પહેલાના સમયમાં ભાગ હતો પણ હાલમાં નથી એમ કહી શકાય ને. હા, પાઠ 5 આપણે જોઈ ચૂક્યા, આદિવાસીઓ. તો આવી રીતના આપણે આગળ મિત્રો ધોરણ 7ના બધા જ વિષયના દરેક ચેપ્ટરની સમજૂતી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જો તમારે એ આગળના પાઠો જોવાના બાકી હોય અથવા તો હવે પછીના, માન લો કે તમે થોડા સમય પછી આ વિડીયો જોતા હોય તો તમારા પછીના પાઠો જોવા હોય તો બધું ક્યાંથી મળશે, તો સાથે ચર્ચા જ કરી લઈએ. તો તમારે શું કરવાનું છે તો કે પ્લે સ્ટોરમાં આવી જવાનું. ક્યાં? પ્લે સ્ટોર, કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને તમારે વેબ ડિજિટલ એજ્યુકેશન તમારે એપ્લિકેશન સર્ચ કરવાની. શું કરવાનું? વેબ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન સર્ચ કરશો એટલે લોગો છે, આવું નામ છે, એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, પછી એને ઓપન કરવાની, બરોબર? પછી આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, તમારો એટલે તમારા ઘરે જે માતાનો, પિતાનો કે જે ઘરે દાદા દાદીનો ઘરે રહેતો હોય, ઇન શોર્ટ ઘરે જે રહેતો હોય એ નંબર નાખવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનના મેસેજમાં આવશે. ક્યાં? મેસેજમાં. એ મારી પાસે નથી હોતું એટલે ઘણા વિદ્યાર્થી પાછા ફોન કરે કે સાહેબ ઓટીપી મોકલો. ઓટીપી મારી પાસે ના હોય, તમે જેવું ઓટીપી સેન્ડ ઓટીપી કરો ને એટલે તરત જ તમારા ફોનમાં આવી જશે. રેડી? ઓટીપી નાખશો એટલે તમે લોગિન થઈ જશે, બીજું કંઈ નાખવાનું છે નહીં. રેડી? ચાલો, આવું કંઈક પેજ આવશે. હા, આ ફોટો બદલા રાખશો એટલે એવું ટેન્શન નહીં લેવું. આવું બધું મેનુ હશે, એમાં જવાનું અહીંયા પેડમાં. તો ત્યાં જશો એટલે પેડમાં જશો એટલે ધોરણ 7નો ફોલ્ડર હશે. કયું? ધોરણ 7. તો ધોરણ 7ના ફોલ્ડરમાં તમે જશો તો ત્યાં કેવું થશે તો કે ભાઈ ત્યાં તમને ધોરણ 7ને રિલેટેડ બધી માહિતી મળશે. કઈ કઈ વસ્તુ? તો કે ખાસ કરીને જે આવનારી પરીક્ષા છે એના આઈએમપી પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ, આ સિવાય સ્વાધ્યાય સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, ઇન શોર્ટ દરેક પ્રકારનું મટીરિયલ અહીંયા ધોરણ 7ના ફોલ્ડરમાં મળશે. રેડી? એવી રીતે અહીંયા જશો તો ત્યાં તમને ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. એમાં જે ધોરણમાં જવું હોય એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે. વિષય વાઇઝ તમે દરેક વિષય, દરેક ચેપ્ટરની લાઈન ટુ લાઈન સમજૂતી ફ્રીમાં મેળવી શકો. આ બધા જ વિડીયો ફ્રીમાં છે. રેડી? એટલે ખાસ તમારા મિત્ર, સગા સંબંધીને પણ શેર કરવા. કેમ? તો કે મિત્રો આપણે ખાલી ધોરણ 7 નહીં, ધોરણ 3 થી 12 સુધીનું છે તો સ્વાભાવિક છે કોઈક ને કોઈક તમારા રિલેટિવમાં કે તમારા નાના મોટા ભાઈ બહેન કે આ બધું ભણતા હોય એને પણ તમે જાણ કરી શકો છો. ચાલો આપણે આગળ વધી જઈએ. હવે તો આપણો પાઠ છે વિચરતી અને વિમુક્તિ જાતિઓ. હવે ખાસ કરીને વિચરતી અને વિમુક્તિ તો આપણે આગળ જોઈ ગયા, ધોરણ 6માં પણ આપણે જોઈ ગયા કે સૌપ્રથમ આદિ માનવ, રેડી, રખડતું ભટકતું જીવન જીવતો, પછી ખાસ કરીને શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો, અને પછી શરૂઆત શેની થઈ તો કે ખેતીની શરૂઆત થઈ. અને ખેતીને લીધે શું થયો તો કે માનવ સ્થાયી થયો. શું થયો? સ્થાયી થયો. આવી કંઈક આપણે ઇતિહાસ જોઈ ચૂક્યા છીએ આગળના ધોરણોમાં. હવે પ્રશ્ન એ થાય છે આગળ જતાં શું થાય, ઘટના બને કે ભાઈ માણસ સ્થાયી થયો, રહેણી કહેણી, પશુપાલન એ બધું ચાલુ થયું. પણ આમાં પણ અમુક જાતિઓ જે અલગ અલગ પેટા નિર્માણ થાય, એમાં અમુક જાતિઓ એવી હતી કે કોઈ જગ્યાએ સ્થાયી ના થાય, એક જગ્યાએ સ્થાયી હોય નહીં. રેડી? એ કોઈ તે એવો ધંધો કે વ્યવસાય, રોજગાર જે એવું કરતા હોય કે ભાઈ એમાંથી જ ઉત્પાદન થતું હોય. જેમ કે ખાસ કરીને પશુઓ હોય, જેમ કે ઘેટા હોય તો એમાંથી ઊનને ઉત્પાદન કરી અથવા દૂધને વેચીને એમનું ગુજરાન ચલાવતા હોય. એટલે કોઈ એક જગ્યાએ સ્થાયી ના થાય. અમુક સમય એક વિસ્તારમાં રહે, ત્યાં માન લો કે એટલા 15-20 દિવસ રહ્યા છે, પછી પાછા બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી દે, ત્યાં થોડાક દિવસ રહેશે, પાછા ત્રીજા વિસ્તારમાં સ્થળાંતર કરશે. તો આને વિચરતી આપણે જાતિઓ કહીએ છીએ. રેડી? હા, એટલે એક જગ્યાએ કોઈ જગ્યાએ સ્થિર ના હોય. આપણે કેમ કોઈ એક જગ્યાએ રહેવાસી હોય તો કોઈ એક ગામમાં રહેતા હોય, કોઈ એક શહેરમાં રહેતા હોય, ફિક્સ હોય, આખા વર્ષ દરમિયાન ત્યાં આપણે રહેતા હોઈએ છીએ. પણ આ અમુક જાતિઓ એવી છે કે કોઈ એક જગ્યાએ સ્થિર રહેતી નથી. રેડી? તો એની ચર્ચા કરવાની છે. એના ભારતમાં કઈ કઈ જાતિઓનો ઉલ્લેખ જોવા મળે છે, અમુક જાતિઓનો ઉલ્લેખ પણ નથી, અને ઇતિહાસમાં કઈ રીતના જોડાયેલી છે એની સંપૂર્ણ ચર્ચા આપણે કરવાની છે. તો ચાલો શરૂઆત કરી દઈએ કે ભારતમાં વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તો આ તો બધાને ખ્યાલ જ છે કે ભારત કેવો છે, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો એટલે વિવિધતામાં એકતા. ખાસ કરીને આના માટે આપણે એક્ઝામ્પલ આપી શકીએ ગોકુલધામ સોસાયટી. રાઈટ? કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બધા જોતા જ હશે. તો એ અંતર્ગત વિવિધતા એટલે કે ભારતમાં અલગ અલગ વિવિધતા છે છતાંય ભારત દેશ કેવો છે? એક છે. એટલે વિવિધતામાં એકતા છે. આ એવો વારસો ધરાવતો દેશ છે.
રાષ્ટ્રની ભૌગોલિક વિવિધતા જોતા સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રે સાંકળવાનું ભગીરથ કાર્ય અનેક રીતે થયું છે. જો રાષ્ટ્રની ભૌગોલિક જે અલગ અલગ ભૌગોલિક દ્રષ્ટિએ હવે અમુક વસ્તુ જેમ કે ખાસ કરીને આપણે એક ડાયલોગ સાંભળ્યો હોય છે, કાશીનું મરણ અને સુરતનું જમણ. સુરતનું જમણ અને કાશીનું મરણ. એટલે કે કેમ તો કે ભાઈ સુરતનું જમણ ફેમસ છે. એ ભૌગોલિક વિસ્તારમાં સુરત અથવા દક્ષિણ ગુજરાતમાં આપણે જાય એમાં સુરત ખાસ છે. એમની ટેસ્ટ છે, સ્વાદ છે, એવો સ્વાદ છે એ આપણે બીજે ક્યાંય જોવા મળતો નથી. એટલે કે ભૌગોલિકમાં છે, એ વિસ્તારમાં છે, એ ફેમસ થઈ ગયું છે. પછી તો કે અલગ અલગ જેમ વસ્તુઓમાં અલગ અલગ વિસ્તારમાં ફેમસ હોય. રેડી? ખાસ કરીને ગાંઠિયા, આપણા ભાવનગરી ગાંઠિયા કહે ને, એ ભાવનગરના ગાંઠિયા છે એ સ્વાભાવિક છે, એ ફેમસ છે. રેડી? તો આવી રીતના અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ વિસ્તારોમાં શું હોય તો કે અમુક વસ્તુ ફેમસ હોય. તો કે એ શું કહેવા માંગે છે તો કે ભાઈ ભૌગોલિક વિવિધતા, ભૌગોલિક દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા છે અલગ અલગ સ્થળોની દ્રષ્ટિએ. રેડી? પણ છતાં પણ શું છે, સમગ્ર રાષ્ટ્રને એક સૂત્ર સાંકળવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. રેડી? મોટું કાર્ય કરવામાં આવ્યું છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો તમારા વિસ્તારમાં કઈ વસ્તુ ફેમસ છે. ચાલો કરી દીધી? ઓકે, ચાલો આગળ વધીએ. આપણાથી ભિન્ન ભાષા કે રહેણી કહેણી ધરાવનાર પ્રત્યેક પણ પોતાપણાની ભાવના સાથે સંકળાઈ રહીએ છીએ. કે આપણાથી ભિન્ન ભાષા, હવે આપણી માની લો ગુજરાતી હોય તો કોઈને હિન્દી હોય, કોઈની મરાઠી હોય, કોઈની ઉર્દુ હોય. રેડી? તો મલયાલમ હોય, તો આ બધી અલગ અલગ ભાષા હોય. છતાં પણ શું કહે છે તો કે રહેણી કહેણી ધરાવતા હોય, અલગ ભાષા હોય, એમની રહેણી કહેણી અલગ હોય, છતાં પણ પોતાપણો ભાવ ધરાવતા હોય છે. હવે માની લો કે ફોર એક્ઝામ્પલ તમે શહેરમાં રહો છો, ગામડામાં તો બહુ ઓછું બનતું હોય, એટલે હું તમને શહેરનું એક એક્ઝામ્પલ આપું કે તમે શહેરમાં રહો છો તો શહેરમાં કોઈ એવું ફિક્સ વિસ્તારમાં તમે ના હોય તો કેવું હોય કે એ વિસ્તારમાં એવું હોય કે તમે માની લો રહો છો, એ તમારી બાજુમાં કોઈ બહારના રાજ્યમાંથી આવીને વસેલા હોય, ઘણા સમય થયા એ રહેતા હોય, તો એની રહેણી કહેણી, એની રીત રિવાજ, એનો પોશાક એ બધું અલગ હોય, પણ છતાં પણ તમારી સાથે એના રિલેશન સારા હોય. રેડી? તો શું કહે છે તો કે ભાઈ એની વિવિધ ભાષા છે, અલગ રહેણી કહેણી છે, છતાં પણ પોતાપણાનો ભાવ છે એની હારે શું છે, જોડાયેલો છે. આમ વિવિધ સંસ્કૃતિઓને સાંકળતી, વિચરતી અને વિમુક્તિ જાતિઓ અંગે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આવી રીતના છે એ આપણે અલગ અલગ સંસ્કૃતિ સાથે જોડાયેલી જે વિચરતી અને વિમુક્તિ જાતિઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આગળ વધીએ. વિચરતી અને વિમુક્તિ જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી. જો વિચરતી વિમુક્તિ જાતિઓ કોને કહેવામાં આવે? એટલે અમુક લોકોનો સમૂહ, જાતિ આપણે કહીએ. એ જાતિઓ કયા અર્થે? તો એક તો વ્યવસાય અથવા તો બીજો કોઈ કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે શું કરતી હોય, સતત ભ્રમણ કરતી રહેતી હોય. રેડી? એને શું કહીએ છીએ આપણે? વિચરતી અને વિમુક્તિ જાતિઓ કહીએ છીએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકા જોતા તાત્કાલિક અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને ખોટા આરોપ મૂકીને ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી અને આ પ્રચારનો ભાંડો ફૂટવામાં ઘણો સમય લાગ્યો. હવે શું કહેવા માંગે છે સાહેબ? આ તમે બધું વાંચી લીધું પણ ખબર ન પડી. આપણે સમજીએ સરળ ભાષામાં કે આજે આપણે 1857નો સંગ્રામ થયો, જે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે કે 1857નો સંગ્રામ શું થયો, એની પાછળના કારણો શું હતા. રેડી? એમાં તાત્કાલિક કારણો પણ આવશે, એની પાછળ પરિણામ શું આવ્યા. આપણે માની લો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ હારી ગયા હતા, તો એની પાછળ પરિણામ શું હતા અને એની પાછળ કારણો જવાબદાર શું હતા. હારી ગયા એની પાછળ કારણ શું જવાબદાર છે કે ભાઈ કઈ વસ્તુ ના બની હોય તો આપણે એ સ્વાતંત્ર્ય સંગ્રામ જીતી ચૂક્યા હોત. રેડી? તો આવી બધી ઘટનાઓ છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં છે. હવે પ્રશ્ન એ છે કે અહીં આપણે વાત એ કરવાની છે કે ભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે થયો એમાં ઘણા લોકોએ પોતપોતાની રીતે અનુકૂળતા પ્રમાણે પોતે જે યથાશક્તિ કહે ને, આપણે શબ્દ વાપર્યો, યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપેલું હતું. એમાં મહત્વનું યોગદાન કોનું હતું તો કે આ વિચરતી વિમુક્તિ જાતિઓની. કેમ? એની પાછળનું રીઝન હતું, કારણ હતું. શું? તો કે પહેલાના સમયમાં સોશિયલ મીડિયા ના હતા ભાઈ, સોશિયલ મીડિયા ના હતા. તમે યુટ્યુબમાં, અત્યારે વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં, રેડી, ફેસબુકમાં, આ બધામાં તમે છે, એ સ્નેપચેટ છે અત્યારે ફેમસ છે બહુ ખાસ, ઘણા વિદ્યાર્થીઓ વાપરતા હોય છે કાંડ કરવા માટે. રેડી? તો ચાલો જસ્ટ જોક્સ હો ભાઈ. ચાલો, તો એ જે છે એવું કોઈ માધ્યમ નહોતા. તો માની લો કે કોઈ જગ્યાએથી સમાચાર તમારે કોઈ બીજી જગ્યાએ મોકલવા છે, તો એ મોકલવા માટે કોને કઈ રીતના મોકલવામાં આવતા? તો આપણે પહેલી જૂની મેથડ ખબર છે ને, કબૂતર જા જા જા, કબૂતર જા.
તમે ગીત બધાને આવડતું હશે, આવડે છે ને? ચાલો કોમેન્ટ કરો કેટલાને આવડે છે. તો તમે એ જોયું હશે. બીજી મહત્વની મેથડ શું હતું તો કે ભાઈ લોકો છે એ એક સ્થળેથી બીજા સ્થળે જતા, ત્યાં સમાચાર આપતા, જેથી કરીને સામેવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ વસ્તુ છે. રેડી? હા, આ વસ્તુ રિયાલિટી. તો ભાઈ કોઈ એ સમયે કોઈ એવું બીજું કંઈ માધ્યમ હતા નહીં, એટલે એટલા માટે લોકોને જે જગ્યાએથી બીજી જગ્યાએ જઈને સમાચાર આપવા પડતા હતા. કોઈ ઘટના બની હોય, કોઈ બનાવ બન્યો હોય, કોઈ પ્રસંગ, સારો પ્રસંગ હોય, ગમે એ બાબત હોય, XYZ, પણ છતાંય આ રીતના આપણે માધ્યમ દ્વારા થતું. તો એ સમયે આ વિચરતી વિમુક્તિ જાતિ મેં આપણે આગળ ચર્ચા કરી શું કરતી, તો કે એક જગ્યાએથી બીજા જગ્યાએ સતત સ્થળાંતર કરતી. એટલે જ્યારે આપણે સ્વતંત્ર સંગ્રામ કરવાનો હતો એ પહેલાં લોકોને જાણ તો કરવી પડશે ને કે ભાઈ આપણે આ તારીખ નક્કી કરી છે, ત્યારે બધા એક સાથે કરવાનો છે, જેથી કરીને એનો પ્રભાવ શું થાય, સારો પડે. રેડી? જેમ કે આપણે અત્યારે હાલમાં યોગ દિવસ ઉજવાય છે. ચાલો ક્યારે ઉજવાય છે? થોડા સમય પહેલાં જ ગયો છે. ચાલો ફટાફટ કોમેન્ટ આપો. હાલો, વિશ્વ યોગ દિવસ ચાલો આપી દીધી. ઓકે, તો 21 જૂને આપણે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. રેડી? તો હવે યોગ દિવસ ઉજવાય છે, હાલો આપણા વડાપ્રધાન દ્વારા, મોદી સાહેબ છે, તો વડાપ્રધાન દ્વારા છે એ શું કરવામાં આવી, જાહેરાત કરવામાં આવી કે ભાઈ આપણે 21 જૂને યોગ દિવસ ઉજવશું. ચાલો રેડી? હવે આપણે બધા એગ્રી છે, પણ આપને ખબર જ નથી. માની લો કે આપને કોઈ માધ્યમ ટીવી નહોતી, ટીવી ન હોય કે ભાઈ સોશિયલ મીડિયા ના હોય, કે કોઈ વસ્તુ ના હોય, તો આપને ખબર કેમ પડે કે ભાઈ હાલો આપણા વડાપ્રધાન સાહેબ છે, એમણે છે એ આપણે શું કર્યું છે કે આ 21 તારીખે આપણે યોગ દિવસ ઉજવવાનો છે. એ જાણ થાય નહીં. તો એના માટે શું કરવું પડે તો કે એમને છે માણસો અલગ અલગ જગ્યાએ હોય એ બધાને અલગ અલગ સ્થળોએ મોકલવાના, જેથી કરીને લોકો દ્વારા પ્રચાર થાય કે ભાઈ હા આ 21 તારીખે બધા યોગ દિવસ કરવાનું છે, આ તે XYZ. રેડી? તો આ રીતના પ્રચાર થાય. તો એવી જ રીતના છે એ 1857 સંગ્રામ થવાનો હતો એ પહેલાંની પૂર્વ તૈયારીમાં જે છે એ કઈ વસ્તુ ક્યારે કરવાનો છે, કોને અંગ્રેજોને જાણ ના થાય, એ બધી બાબતો છે એનું ધ્યાન રાખવામાં, અને સાથે સાથે આમનો પ્રચાર કરવામાં મહત્વનો કોઈ ભાગ ભજવો હોય ત્યારે વિચરતી અને વિમુક્તિ જાતિઓ હતી. રેડી? અને એ સમયે શું થયું તો કે સ્વાભાવિક છે કે એ સંગ્રામમાં આપણે હારી ગયા. સ્વીકાર લેવાનું તો મારે હારી ગયા. હા, કઈ રીતના હાર્યા, શું છે એ બધું આપણે ચર્ચા આગળના ધોરણમાં પણ કરવાની છે. તો એ સમયે હારી ગયા ને એટલે અંગ્રેજોએ શું કર્યું કે આની ઉપર ફોકસ કર્યું. કેમ? તો કે આ ફેલાવાવાળા જ આ લોકો હતા. એટલે એ શું કર્યું, અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી, એટલે કે અલગ અલગ સમુદાય હોય એનાથી અલગ કરી દીધી કે ભાઈ આ લોકોને અલગ કર્યા. ને એના માટે શું કર્યું, 1871માં એક કાયદો બનાવ્યો જેનું નામ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. કયો? ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ. ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871. ઘણા કે સાહેબ આપણે ખાલી એટલું જ યાદ રાખીએ, સાલ યાદ ના રાખીએ, ચાલે? ના ચાલે. સાલ પણ યાદ રાખવી પડે. કેમ? તો કે કાયદો કઈ સાલમાં આવ્યો હતો? 1871. એટલે એની સાથે જોડાયેલું છે કે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ. રેડી? ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 અંતર્ગત એણે શું કર્યું, કેટલીક જાતિઓને ખોટો આરોપ મૂક્યો. બરોબર? અમુક જાતિઓ છે કે ભાઈ વિચરતી વિમુક્તિ જાતિઓ છે, એમને ખોટો આરોપ મૂકીને એને ગુનેગાર છે એ સાબિત કર્યા અને ગુનેગાર કરીને સજા આપી. રેડી? પણ એ ગુનેગાર નહોતા. એ જે છે એ આપણે આ જે છે એનો ખોટો આરોપ હતો અંગ્રેજોનો, એ આપણે સાબિત કરતા કરતા ઘણો સમય નીકળી ગયો. આજે ભાંડો ફૂટ્યો, અપ્રચારનો ભાંડો ફોડવામાં આવ્યો, એ છે એ ઘણો સમય આપણે નીકળી ગયો. ઇનશોર્ટ કહેવાય એવું માગે છે. ચાલો ક્લિયર? ભારત સરકારે સ્વતંત્રતા બાદ 1952માં આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરવા માટે તેઓ વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન પામી. જો જ્યારે ભારત આઝાદ થયો, એની ક્યારે થયો? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. ખબર છે ને બધાને? ઓકે. તો ભારત 1947માં જે આઝાદ થયો એ પછી આપણું બંધારણ બન્યું, એ બધું તમને ખ્યાલ હશે. ન ખબર હોય તો આપણે આગળ આવશે પણ ખરું. રેડી? હા, આ ધોરણમાં પણ આવશે, આગળના ધોરણમાં પણ આવશે, છઠ્ઠામાં પણ થોડું ઘણું શીખી ગયા છીએ, નવમામાં પણ સારું એવું આવશે. રેડી? તો આપણે 1952માં છે તત્કાલીન સરકાર, એટલે એ સમયની સરકારે શું કર્યું તો કે કાયદો બનાવ્યો. આ જે કાયદો હતો કયો કાયદો હતો? ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871. એમાંથી આ જે કાળા કાયદામાંથી છે એ આ લોકોને મુક્ત કરવામાં આવ્યા અને એના માટે વિમુક્તિ જાતિઓ છે એ જાહેર કરવામાં આવ્યું. એને શું નામ આપવામાં આવ્યું? વિમુક્ત જાતિઓ. રેડી? ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ દૂર કરવામાં આવ્યું અને જગ્યાએ શું લેવા? વિમુક્તિ જાતિઓનું સન્માન એમને આપવામાં આવ્યું. રેડી? આ લોકો. ચાલો આગળ વધીએ આપણે હવે. નેક્સ્ટ આપણે એક છે એટલું જાણો. શું જાણવાનું છે ભાઈ? તો કે ગુજરાત રાજ્યના વર્ષ 2020 સુધીમાં પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ વિચરતી અને વિમુક્તિ જાતિઓ 28 જાતિઓ
અને વિમુક્તિ જાતિઓ 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો શું કહે છે, આ એક માત્ર જસ્ટ માહિતી છે, પણ ધ્યાનમાં રાખવી. અત્યારે તો આપણે બહુ પૂછાતી નથી, પણ જેમ આપણે જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવે, જેમ કે ધોરણ 10માં માની લ્યો હોય અને ધોરણ 10માં કોષ્ટક આપ્યું હોય, હવે કોષ્ટકમાં આપણે શું હોય કે આટલું જાણો એમાં હું જાણી છે, પણ ઘણીવાર પરીક્ષામાં મિત્રો એમાંથી પ્રશ્નો આપણે પૂછી લેતા હોય. રેડી? એટલે આપણે થોડું ધ્યાનમાં રાખવું, વિકલ્પ સ્વરૂપે ને બધું પૂછી લેતા હોય. તો કે શું કહે છે, ગુજરાત રાજ્યમાં 2020 સુધીમાં, ગુજરાત રાજ્યમાં જે 2020ની સાલ છે એ સમય દરમિયાન સુધીમાં વિચરતી જાતિઓ છે, એ વિચરતી જાતિઓ કેટલી છે? તો કે 28 જાતિઓ છે. કેટલી? 28. અને વિમુક્તિ જાતિઓ છે એ કેટલી છે? 12 જાતિઓ છે. વિચરતી જાતિઓ કેટલી છે? તો કે ભાઈ 28 જાતિઓ છે. સોરી, વિચરતી જાતિઓ 28 છે અને વિમુક્તિ જાતિઓ કેટલી છે? તો કે 12 જાતિઓ છે. તો આટલી છે ગુજરાતમાં 2020 સુધીમાં છે એ જોવા મળેલી છે. રેડી? તો આ રીતના ગુજરાત સરકારના ડેટા છે. નેક્સ્ટ આપણો ટોપિક છે વિચરતી અને વિમુક્તિ જાતિઓ. એની લાક્ષણિકતાઓ અને જીવનશૈલી વિશે ચર્ચા કરવાની છે. કે એમની કઈ કઈ લાક્ષણિકતાઓ છે, કઈ વિશેષતાઓ છે, એમની જીવનશૈલી કેવી હોય છે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.